ઉપર હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 3 જોવાના છે। તો ચેપ્ટર નંબર 3 નું નામ છે સુરેખ પટ પર ગતિ, એટલે કે એને અંગ્રેજીમાં કહેવાય છે લિનિયર ઓફ મોશન। ઠીક છે, ચાલો હવે આપણે 9મા ધોરણમાં આ ચેપ્ટર ઓલરેડી ભણી ગયા છે। તો ભણી ગયા છે, તમને ભૂલાઈ ગયું હશે, ઇટ્સ ઓકે, પાછા આપણે એક વખત એને રિવાઇઝ કરી લઈએ। ચાલો, તો ઘટી કોને કહેવાય? બરાબર છે, એક સિમ્પલ ડેફિનેશન છે, એક લીટીમાં તમને યાદ રહી જાય એવું સાયન્સ છે આની અંદર। બરાબર છે, કે એની આપણે ડેફિનેશન આપીએ તો પદાર્થની અંદર સમય સાથે સ્થાનની અંદર શું થાય છે? ફેરફાર, તો એને કહેવાય ગતિ। બરાબર, હવે પરીક્ષાવાળા તમને એમ બી પૂછે કે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તો આપો। ચાલો તો ઉદાહરણ આપીએ તો આપણે ચાલીએ છીએ, બરાબર, દોડીએ છીએ, સાયકલ ચલાવીએ છીએ, તો આ બધા ગતિના ઉદાહરણો છે। બરાબર, ચાલો હવે માની લો કે આપણે રાત્રે આરામથી સૂઈ ગયા હશે, તો એ કઈ પ્રકારની ગતિ હશે? એક સરપ્રાઈઝ આપું મસ્ત। આપણે સૂઈ ગયા હોય ને, બરાબર, તો ઊંઘી જઈએ તો ત્યારે ફેફસામાં હવા અંદર અને બહાર જતા ઘટી કરે છે।